આજે આપણે સમાચારોમાં હવે આગળ વાત કરીએ જંબુસરની તો જંબુસર તાલુકામાં તાપી સેવા ફાઉન્ડેશન અને પીઆઈ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આસ્મિતા પ્રોજેક્ટ અંતર્ગત ગ્રામ્ય મહિલાઓની સિદ્ધિઓને બિરદાવવા માટે ભવ્ય ઉડાન એવોર્ડ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 700 થી વધુ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેનાથી સમગ્ર વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું। જણાવી દઈએ કે આ મહાનુભાવોની ઉપસ્થિતિ કાર્યક્રમમાં જિલ્લા આજીવિકા અધિકારી પ્રવીણભાઈ વસાવા, તાલુકા આજીવિકા અધિકારી ભાવેશભાઈ, પીઆઈ ફાઉન્ડેશનના દેશરાજ બંસલ, દૂધધારા ડેરીના અશોકભાઈ મકવાણા અને દિવ્યાંગભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા। તાપી સેવા ફાઉન્ડેશનના સીઈઓ ડોક્ટર નંદિની શ્રીવાસ્તવ અને પ્રોગ્રામ ડિરેક્ટર ચંદ્રિકાબેન મકવાણાએ પણ હાજર રહી મહિલાઓને પ્રોત્સાહિત કર્યા હતા। વિવિધ શ્રેણીઓમાં એવોર્ડ એનાયત વર્ષ 2025-26 દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓ અને સંગઠનોને સન્માનિત કરવામાં આવ્યા હતા। મારું નામ ઉર્મિલાબેન છે અને અમે 2017 થી આ તાપી સેવા ફાઉન્ડેશન સાથે કામ કરે છે અને અમારું મહિલા વિકાસ મહામંડળ જંબુસર 2023 થી શરૂઆત કરી છે। અત્યારે જંબુસર તાલુકાના બધા જ ગામોમાં 7000 બહેનો સાથે કામ કરીએ છીએ અને પશુ ખેતીવાડી, દૂધ ડેરી અને શિક્ષણ સાથે કામ કરીએ છીએ। તો એ બહેનો અત્યારે 7000 જોડાયેલ છે। એના સિવાય બહેનો 7 થી વધારે જોડાય અને જેવી રીતે નારી શક્તિનું આગળ વધવાની ક્ષમતા ધરાવે છે, એવી રીતે જે બહેનો અમારી સાથે જોડાઈને આગળ આવે તેવી અમારી બહુ સારી આશા છે અને બહેનો માટે શુભેચ્છા પણ છે કે જોડાય અને અહીંયા પોતાના ગામમાં પોતાના જ પૈસાથી બિઝનેસ કરે અને આગળ આવે એવી અમારી જે વીએમ તરફથી શુભેચ્છા છે। આજનો કયો કાર્યક્રમ હતો? આજનો એક બહેનો કે નામ એવોર્ડ ઉડાન, એના અત્યારે અમારા જંબુસર તાલુકાથી અલગ અલગ ગામમાંથી ઘણી બધી બહેનો આવી છે અને અત્યારે એ પ્રોગ્રામમાં પોતાનું મંતવ્ય રજૂ કરીને પોતાના જે કામ કરે છે એ થકી એવોર્ડ લઈ અને પોતાનું સન્માન કરીને એ લોકો બીજી બહેનોને પણ પ્રોત્સાહન કરે છે કે અમે આ કામ કરી શકીએ તો બીજા બહેનો કેમ નહીં, તેમને જોઈને ઘણી બધી બહેનો આગળ આવે છે।